જય ભીમ, નમો બુદ્ધાય સાથીઓ, આજે આપણે વારસાઈ અંગે વિગતવાર ચર્ચા કરીશું. વારસાઈ ક્યારે થઈ શકે, વારસાઈની અરજી ક્યાં કરવાની, પેઢીનામું કઈ રીતે બનાવવું. ગુજરાત સરકારે વારસાઈ અંગેની અરજીઓ ફરજિયાત ઓનલાઈન કરવાની જ્યારે જાહેરાત કરી છે, ત્યારે વારસાઈની અરજી ઓનલાઈન ક્યાંથી કરવી, કઈ રીતે કરવી, કઈ વેબસાઇટ પરથી કરવી. ઓનલાઈન અરજી થઈ ગયા પછી ઓરિજિનલ દસ્તાવેજી પુરાવા, જે વારસાઈમાં તમામ ઓરિજિનલ દસ્તાવેજી પુરાવા જ રજૂ કરવાના હોય છે, તો એ દસ્તાવેજી પુરાવા ઈ ધારામાં રજૂ કરવાના થાય છે. તો એ તાલુકા જિલ્લા કક્ષાની કઈ ઈ ધારામાં રજૂ કરવા, તમામ પ્રકારના પુરાવા રજૂ કર્યા પછી કાચી નોંધ કેટલા દિવસમાં પડે, કાચી નોંધ પડ્યા પછી તમારા અરજીના અનુસંધાનમાં તમે જે પુરાવા રજૂ કર્યા છે તે સાચા છે કે કેમ, એમાં કોઈ ખામી તો નથી ને, કોઈ વારસદાર રહી તો નથી ગયા ને, તે અંગે તપાસ થાય છે. અને તમામ ખાતેદારોના નામ હોય છે એમને 35D ની નોટિસ પાઠવવામાં આવે છે, મોકલવામાં આવે છે. કોઈના તરફથી કોઈ ઓબ્જેક્શન, કોઈ વાંધા અરજી જો રજૂ ના થાય અને અરજીમાં કોઈ ભૂલ જણાય ના આવે, તો અધિકારી દ્વારા એ નોંધને પ્રમાણિત કરવામાં આવે છે અને નોંધ પ્રમાણિત થાય છે. તો આ તમામ બાબતોની ઝીણવટપૂર્વક ચર્ચા આપણે કરીશું. જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, વિડીયો લાઈક કરી લો, અને જો તમને આ વિડીયો ઉપયોગી લાગે તો તમારા સગા સંબંધી, ફ્રેન્ડ સર્કલ, દોસ્ત યારોની અંદર આ વિડીયોને શેર કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા ના, જેથી કરીને હું આગામી સમયમાં જે વિડીયો અપલોડ કરું તે તમારા સુધી સૌથી પહેલી પહોંચે. હવે વારસાઈ ક્યારે થઈ શકે? સાથીઓ, જ્યારે આપણા સ્વજન હયાત ના રહે, તેમનું મૃત્યુ થાય, ત્યારે તેમના સીધી લીટીના વારસદારો જે હોય છે તે વારસદારોની વારસાઈ કરવામાં આવે છે. હવે આ વારસદારોનું પેઢીનામું બનાવવું પડે છે. તો તમારે 50 રૂપિયાનો સ્ટેમ્પ લઈને વકીલ પાસે જવું પડે છે. વકીલ એનું પેઢીનામું બનાવે છે. તમારી પાસેથી માહિતી એકત્ર કરીને કે મરનાર વ્યક્તિના વારસદારો કેટલા હતા, કેટલા પુત્રો હતા, કેટલી પુત્રીઓ હતી, અન્ય કોઈ વારસદાર હતા, તો એ વારસદારો અંગેનું પેઢીનામું બનાવવામાં આવે છે. તો વકીલ પેઢીનામું બનાવે છે. ત્યાર પછી એ પેઢીનામાને નોટરી દ્વારા નોટરાઇઝ કરવામાં આવે છે અને એ નોટરી કરેલું પેઢીનામું લઈને તમારે જો ગામડામાં રહેતા હોય તો તમારા ગામડામાં જે તલાટી આવતા હોય એ તલાટી પાસે જવાનું, જેથી કરીને તલાટી તમને પેઢીનામું બનાવી આપે. જો તમે શહેરમાં રહેતા હોય તો શહેરમાં પણ અલગ અલગ વિસ્તારના કસ્બા તલાટીઓ હોય છે. એ તમારા નોટરી આધારે જે પેઢીનામું બનાવ્યું છે એનો રેફરન્સ લઈને તમને પેઢીનામું બનાવી આપે અને એ તલાટી દ્વારા બનાવેલું પેઢીનામું જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે અને એ ડોક્યુમેન્ટ જ અપલોડ કરવાનું હોય છે અને એ જ વેલિડ ડોક્યુમેન્ટ હોય છે. હવે તમારે અરજી કરવાની છે તો પહેલા ઓફલાઈન અરજી થતી હતી. હવે ગુજરાત સરકારે મોટા પ્રમાણમાં ઓનલાઈન સુવિધાઓ પૂરી પાડી દીધી છે.
તમારે આવકનો દાખલો કઢાવવો હોય, જાતિનો દાખલો કઢાવવો હોય, ખેતી વિષયક કોઈ કામ હોય, યા તમારે કોઈ પણ દાખલા કઢાવવા હોય, તો તમામ હવે સુવિધાઓ ઓનલાઈન છે. તો આ વારસાઈ અંગેની અરજીની જે કાર્યવાહી છે એ પણ સરકારે ઓનલાઈન કરી છે. તો ઓનલાઈન અરજી કરવી ફરજિયાત છે. તો તમારી ઓનલાઈન અરજી જ્યારે કરવા જશો તો તમે કયા કયા પુરાવા એકત્રિત કરશો? તો સૌ પ્રથમ તો જે વ્યક્તિનું મૃત્યુ થયું છે, જે તમારા વડીલ છે, માતા પિતા છે, જેની મિલકતમાં તમારે વારસાઈ કરાવી છે, એ વ્યક્તિનો મરણનો દાખલો જોઈશે. ત્યાર પછી તલાટી શ્રી દ્વારા જે તમને પેઢીનામું બનાવીને આપવામાં આવ્યું છે એની ઓરિજિનલ કોપી જોઈશે. તમામ વારસદારોના આધાર કાર્ડ જોઈશે. આ તમામ ડોક્યુમેન્ટ લઈને જે ઓનલાઈન કામગીરી કરતા હોય તેમની પાસે જઈને ગુજરાત ગવર્મેન્ટની જે વેબસાઇટ છે એના પર જઈને તમારે ઓનલાઈન અરજી કરવાની છે. એ ઓનલાઈન અરજી થઈ ગયા પછી એ ઓનલાઈન અરજીની પ્રિન્ટ કાઢવાની હોય છે. પ્રિન્ટ કાઢ્યા પછી તમારે એના પર તમારી સહી કરવાની હોય છે. સહી કર્યા પછી એ ઓનલાઈન અરજીની પીડીએફમાં કન્વર્ટ કરીને સ્કેન કરીને એ અરજી તમારે સાઇટ પર વેબસાઇટ પર સરકારી વેબસાઇટ પર અપલોડ કરવાની હોય છે. એ અપલોડ કર્યા પછી તમારી કાચી એન્ટ્રી પડી જાય છે, પણ તમારે 7 વારમાં દેખાતી નથી. એ ક્યારે દેખાય છે? જ્યારે જે ડોક્યુમેન્ટરી પુરાવા લઈને તમે ઓનલાઈન અરજી કરી છે એ તમામ પુરાવાઓ લઈ તમારા નજીકમાં તાલુકા જિલ્લા કક્ષામાં જે ઈ ધારા લાગુ પડતી હોય ત્યાં જઈને એ ઓરિજિનલ પુરાવાઓ જ્યારે તમે રજૂ કરો છો ત્યારે ત્યાંથી તમારી કાચી એન્ટ્રી પડી જાય છે. કાચી એન્ટ્રી પડ્યા પછી હિત ભાગ ધરાવતા તમામ વ્યક્તિઓને જે 8 7 12માં જે ખાતામાં જે વ્યક્તિઓના નામ હોય છે એ તમામને 35 ડીની નોટિસ ફાળવવામાં આવે છે. અને આ નોટિસ ફાળવ્યા પછી જો કોઈ વાંધા અરજી ના આવે, કોઈ વાંધો વિરોધ ના ઉઠાવે અને અધિકારીઓને તમારી અરજીમાં કોઈ ભૂલ લાગે ના, કોઈ ખામી લાગે ના, તમે તમામ દસ્તાવેજો ઓરિજિનલ રજૂ કર્યા હોય, ખાસ કરીને લોકો ઝેરોક્સ રજૂ કરતા હોય છે, પણ વારસાઈ અંગેની અરજીમાં તમામ ઓરિજિનલ દસ્તાવેજ રજૂ કરવા ફરજિયાત છે. જો ઓરિજિનલ દસ્તાવેજ રજૂ નહીં કર્યા હોય તો તમારી વારસાઈની એન્ટ્રી કેન્સલ થઈ શકે છે. તો ખાસ ધ્યાન રાખવાનું, તમામ પેઢીનામું, મરણનો દાખલો, તમામ ઓરિજિનલ દસ્તાવેજો રજૂ કરવાના છે. આધાર કાર્ડની જે કોપી હોય છે એ ઓરિજિનલ રજૂ કરવાની કોઈ જરૂર નથી, કારણ કે એ સરકારી ડોક્યુમેન્ટ છે. તો આ તમામ કાર્યવાહી પૂરી થઈ ગયા પછી તમારી કાચી નોંધ પડે છે. કાચી નોંધ પડ્યા પછી તમારી અરજીમાં કોઈ ખામી ના હોય તો એ 45 દિવસમાં પ્રમાણિત થાય છે. તમારા જે વડીલ હતા, તમારા માતા પિતા હતા, એમની જગ્યાએ 7 12 8માં તમારું નામ દાખલ થઈ જાય છે. તો આ રીતે વારસાઈ થાય છે. વારસાઈ કરવી ખૂબ જ સરળ છે. માત્ર 150 થી 200 રૂપિયામાં ઓનલાઈન અરજી થાય છે અને એ જે ડોક્યુમેન્ટ હોય છે તમારે ઈ ધારામાં જઈને જમા કરી દેવાના છે, એટલે સીધી કાચી એન્ટ્રી. જો તમને સમજણ ના પડતી હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. માત્ર 500 રૂપિયામાં હું તમારી ઓનલાઈન અરજી કરાવી આપીશ અને જે ડોક્યુમેન્ટ છે એ તમારે જાતે તમારે લાગુ પડતા ઈ ધારામાં જઈને સબમિટ કરવાનું રહેશે. દોસ્તો,
વિડીયો તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જણાવો અને વિડીયો જો તમને ઉપયોગી લાગે તો તમારા સગા સંબંધીને શેર કરો. જય ભીમ.